बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुदनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। तनि जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो है। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला गया बैठे तखत। लाला गया बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारी की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા સાંભળી રહ્યા છે. તેમાં આપણે જોઈ ગયા કે ધણી શ્રી દેવચંદ્રજી ગાંગજીભાઈને ઘરે ખૂબ જ જોશીલી વાણીની અંદર ચર્ચા કરી રહ્યા છે. ત્યાં સાંભળવા માટે સુંદર સાથમાં મહિલાઓ અને ભાઈઓ ના ટોળે ટોળા આવે છે. અહીં આગળ આપણે જોઈ શકાય છે કે આ જે સુંદર સાથ બેઠા છે એમાં ગાંગજીભાઈ બતાવ્યા છે. પછી હવે આવશે ગોવર્ધનભાઈ, શ્રી મહારાજના મોટાભાઈ શ્રી મહારાજ, એ સાંભળવા આવે છે. બીજા અન્ય સુંદર સાથ બતાવ્યા છે. અહીંયા આગળ વાલબાઈ ને બતાવ્યા છે. આ વાલબાઈ ગાંગજીભાઈ ના બેન છે, વાલબાઈ. અને અહીંયા આગળ આ શ્યામજીના મોટા અહીંયા આગળ જે ગાંધીભાઈના પુત્ર વધુ અહીંયા આગળ અજબાઈ એ બતાડ્યા છે. તો જુઓ સુંદર સાતજી અહીંયા આગળ કહે છે કે જ્યાં સુધી માટીનો ઘડો તૈયાર ન થાય ત્યાં સુધી એને ટપલી મારવામાં આવે છે. હવે કુંભાર જે માટલા ઘડે એમાં જોયું હશે કે ઉપરથી માટલી ઘડે એમાં ટપલી સતત મારતા હોય છે, પરંતુ તૂટી ન જાય એની પણ એટલી જ કાળજી રાખે છે અને બીજો હાથ અંદર રાખતા હોય છે. અને એ રીતે એ ઘડો, એ માટીનો ઘડો તૈયાર થતો હોય છે. સુંદરસાદજી એક વાર આ માટીનો ઘડો તૈયાર થઈ જાય ને ત્યાર પછી એને રંગ રોગાન કરવામાં આવે છે, એની સુંદરતામાં વધારો કરવામાં આવે છે. અને અત્યારે તો આપણે જોઈએ છીએ એક એકથી ચડિયાતા સુંદર માટીના ઘડા જોવા મળે, એની સાથે નળ પણ લગાવેલો હોય, એ આપણે જોઈએ છીએ. હવે આ જે છે ઘટના આપણને બોધ આપે છે
કે આપણા જીવનની અંદર આપણી ફરતે માયાનું બાહ્ય આવરણ છે. વિવિધ પ્રકારે માયાના ટપલા આપણી ઉપર પડ્યા જ કરે છે. આપણા જગાવવા માટે એ માયાના ટપલા પડતા હોય છે. પણ તેમ છતાં માયા છે અતિ બલવંતી, તેમ છતાં પણ ટપલા ખાઈને આપણે એ માયાથી વિમુખ થતા નથી. સુંદર સાજી અહીંયા આગળ કહે છે, જલમાં રહીએ ને કોરા રહીએ. પરિવારમાં રહેવાનું છે, સંસારમાં રહેવાનું છે, સંસારના કાર્યો કરવાના છે, પરંતુ મનની અંદર માયાને ઓળખવાની છે અને જીવન જીવવાનું છે. તો એનાથી સ્વરૂપની ઓળખાણ થાય છે, ધણીજીની ઓળખાણ થાય છે અને ભવસાગર પાર કરી શકાય છે. જો શું કહે છે કે માયાના આપણી પર ટપલા પડે ને ત્યારે ધણીજીનો હાથ એ અંદર રાખેલો હોય છે, જે આપણને ટપલા સહન કરવાની શક્તિ આપે. વિચાર કરો કે આપણને ખબર નથી માયાનો કયા સમયે કયો ટપલો પડવાનો છે. જીવન પરિવર્તનશીલ છે. સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. અને દુઃખરૂપી ટપલો કોઈ વખત નાનો હોય, કોઈ વખતે મોટો હોય, ને કોઈ વખત એની પરાકાષ્ઠા હોય કે તમને સપનામાં પણ વિચાર ના કર્યો હોય કે મારે આવા ટપલા ખાવાનો વારો આવશે. અને એમાં પણ આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખીએ તો સમજવાનું કે આપણી અંદર ધણીજીએ હાથ મૂક્યો છે અને ધણીજી જ આપણને આ માયાના ટપલા સહન કરવાની શક્તિ આપે છે. સુંદર સાહેબજી આગળ કહે છે કે એ જે માટીનો ઘડો હોય ને એને બરોબર તપાવવામાં આવે અને તપાયા પછી એની ઉપર રંગ રોગાન કરવામાં આવે અને ત્યાર પછી એની અંદર જલ રેડવામાં આવે ને, એટલું સુંદર શીતળ થાય છે કે આપણે પીએ તો આપણને તરસ છીપાય. એટલું સુંદર મીઠું ને ઠંડુ પાણી આપણને પીવા મળે. સુંદર સાહેબજી આગળ એને સરખાવે છે કે જેવી રીતે ઘડાને તપ્યો ને અને ત્યાર પછી એની અંદર ઠંડક આવી, એવી જ રીતે આપણું અંતઃકરણ છે ને એ પણ ધણીજીના વિરહમાં તપવું જોઈએ. એ ધણીજીના વિરહની અંદર તપે, વ્રજલીલા યાદ કરીએ, રાસલીલા યાદ કરીએ, પરમધામના વિવિધ પક્ષોને યાદ કરીએ, પરમધામની લીલાને યાદ કરીએ અને એ યાદ કરતા કરતા પણ એ અંદર ધણીજી માટેનો વિયોગ ઉત્પન્ન થાય, વિરહની અંદર આપણું અંતઃકરણ તપે, ત્યાર પછી જ પ્રેમ રૂપી શીતલ જળનો અનુભવ થાય છે. બરાબર કહીએ ને કે પરમધામનો પ્રેમ, પરમધામનો ઈશ્કનો અનુભવ કરવાનો છે. એ પરમધામનો ઈશ્કનો અનુભવ ક્યારે થાય? પેલા વિરહ રૂપી તાપ આપણે અનુભવવાનો છે. સુંદર સાજી આ રીતે ગાગજીભાઈને ઘરે ધણુસિંહ દેવચંદ્રજી નિત્ય સવાર સાંજ ચર્ચા કરે છે. અહીં આગળ શ્રી દેવચંદ્રજી આડિકા લીલા પણ બતાવે છે. એટલે દૂર દૂરથી સુંદર સાથ સાંભળવા માટે આવે છે. બધા આનંદથી સાંભળે છે, આનંદનો અનુભવ કરે છે, તાલીઓનો ગડગડાટ કરે છે. પણ સુંદર સાજી એક વાક્ય જે લખ્યું છે ને, પરંતુ ધણીશ્રી દેવચંદ્રજીની કોઈને ઓળખ થતી નથી. અને કોને થાય છે? હા, થાય છે જેની ઉપર ધણીજીની મહેર હોય છે, જેની ઉપર શ્રી રાજી મહારાજની કૃપા દ્રષ્ટિ છે, જેની ઉપર સદગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ થાય છે, એમને જ શ્રી દેવચંદ્રજીની ઓળખ થાય છે. અને જ્યારે ઓળખ થાય છે ને ત્યાર પછી જે ચર્ચાનો આનંદ અનેક ગણો વધી જાય છે. એમને સાક્ષાત રાજ્ય મહારાજની આવેશ શક્તિ પરમધામથી આવી અને એમની અંદર બિરાજમાન થઈ
અને આ જે રસમય વાણી ચર્ચા કરાવતા હોય એનું ચર્ચાનો આનંદ એ વાલાજી પોતે આઈને કરાવતા હોય ને એવો ખરેખર અનુભવ થતો હોય છે. અને આવો એકવાર અનુભવ થાય પછી એ દેવચંદ્રજી છે એ દેવચંદજીને સાક્ષાત ધામધણી તરીકે માને, સાક્ષાત ધામ તરીકે માની અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવામાં આવે, એમની પૂજા કરવામાં આવે છે. તો આ અનુભવની વાત છે અને એ અનુભવ છે ને એ સદગુરુ મહારાજની કૃપાથી થાય છે. આપણને પણ આવી કૃપા થાય પણ એ આપણે કૃપાના પાત્ર બની સતત આ આધ્યાત્મિક માર્ગે આપણે ચાલવાનું છે. અને આધ્યાત્મિક માર્ગે એક વાર શરૂઆતની અંદર થોડો અઘરું લાગે છે, પરંતુ એક વાર આ રસ્તો આપણને મળી જાય ને પછી ધીમે 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 ચાલતા જ રહેવાનું છે. એની અંદર સતત ચાલતા રહેવાનું. એક દિવસ સદગુરુ મહારાજની કૃપાથી આપણને મંજિલ પ્રાપ્ત થાય છે. અને મંજિલ એટલે શું? આપણી અંદર વિરહ ઉત્પન્ન થયો, આપણી અંદર પરમધામનો ઈશ્ક ઉત્પન્ન થયો અને આપણે અહીંયા આગળ બેઠા બેઠા શ્રી રાજ્ય મહારાજના સ્વરૂપના દર્શન થાય, સદગુરુ મહારાજના સ્વરૂપના દર્શન થાય. એ આપણું મુખ્ય લક્ષ્ય છે. હવે સુંદર સાહેબજી અત્યાર સુધી ગાગજીભાઈને ઘેર સદગુરુ શ્રી દેવચંદજી મહારાજ ચર્ચા કરતા હતા, પરંતુ ત્યારબાદ ત્યાં ચુગલખોરની ઘટના બની. એ આપણે અગાઉ જોઈ ગયા. અને ચુગલખોરની ઘટના બન્યા પછી બીજે દિવસે બે ચર્ચા થવા લાગી. બધાએ જાણ્યું આ રીતે ચુગલખોરની ઘટના બની. અને ત્યારબાદ સદગુરુ શ્રી દેવચંદજીએ વિચાર્યું કે ગાંગજીભાઈ તો ઘણી જ સેવા કરે છે, એમની હૃદયની ઈચ્છા એવી જ છે કે હું અહીંયા આગળ જ ચર્ચા કરું, પણ હવે મારે રાજ્યનો હુકમ છે કે સ્થાન બદલવું જોઈએ અને એવું સ્થાન હું પસંદ કરું કે જેમાં વધુમાં વધુ સંખ્યાની અંદર સુંદર સાથેનો લાભ લે, જે સ્થાન સાર્વજનિક હોય. તો એના માટે કહે છે કે નગરની બહાર એક બગીચો હતો. એ બગીચાની અંદર પોતાનું આ નિવાસ સ્થાન બનાવ્યું, એટલે ત્યાં નિત્ય ચર્ચા માટેનું સ્થાન ઊભું કર્યું. રહે છે તો અહીં જ ગાંધીભાઈના ઘરે જ એમનું રહેઠાણ છે, પરિવાર ત્યાં જ રહે છે, પરંતુ હવે તેઓ ચર્ચા કરવા માટે એ જામનગરની અંદર એ નગરની બહાર એક વિશાળ બગીચો હતો. એ બગીચાની અંદર મોટા મોટા વૃક્ષ હતા. એમાં ચર્ચા માટેનું સુંદર સ્થાન બનાવ્યું અને ત્યાં નિયમિત અમૃતમય વાણીનું રસપાન કરાવવા લાગ્યા. શ્રી દેવચંદ્રજી, જેમની અંદર સાક્ષાત શ્રી રાજ્ય મહારાજની આવેશ શક્તિ છે અને એ આવેશ શક્તિ ચર્ચા કરતી હોય તો એ ચર્ચાની આનંદની વાત શું કરવી? અને એમાં પાછી આડિકા લીલા પણ હોય, એટલે બધા જ સર્વદેશીય, બધા જ પ્રકાર જે સુંદર સાથ છે, નવા સુંદર સાથ છે, એમને પણ આનંદ આવે. જેનો થોડા મહિનાથી આવે છે એમને પણ આનંદ આવે. અને જે વર્ષો ત્યાં આગળ ઘણા બધા વખતથી સાંભળતા હોય એમને તો આનંદ આવવાનો જ છે. અને જેના સ્વરૂપની ઓળખ થઈ છે એના માટે તો કોઈ સવાલ નથી. પરંતુ આ રીતે ધનશ્રી દેવચંદજી અમૃતમય વાણીનું રસપાન કરાવે છે. જેને ચર્ચાના સમયે ગાંધીભાઈના ઘરેથી જ આવતા હતા. હવે આ જે બગીચાની જગ્યા ખરી ને, આ જગ્યાએ સદગુરુ શ્રી દેવચંદ્રજી અને શ્રી મહેરાજજીનું મિલન થાય છે. તો હવે એ ચર્ચા થશે કે અહીં આગળ સદગુરુ શ્રી દેવચંદ્રજી અને શ્રી મહેરાજજીનું મિલન થાય છે. તો કેવી રીતે થાય છે? એમની અંદર એમની વચ્ચે કયા કયા ઘટકો, કયા કયા પાત્રો અગત્યનો ભાગ ભજવે છે, એ બસ સુંદર એની વિતક છે અહીંયા આગળ.
અને આ જે સ્થાન છે ત્યાં જ આપણું અત્યારે જે ખીજડા મંદિર કહીએ છીએ ને, એ ખીજડા મંદિર ત્યાં જ નિર્માણ થાય છે. અને ત્યાં જ એ મંદિરનું નિર્માણ થયા પછી શ્રી બિહારીજી પહેલા શ્રી દેવચંદજી ગાદી પર હતા, ત્યાં પછી શ્રી બિહારીજી ગાદી પર બેસે છે. અને શ્રી બિહારીજી પછી શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્નાથી મહારાજા છત્રસાલજી કેસરબાઈ અને તેજસ્વી બાબાને મોકલે છે. સુંદર શાહજી બહુ જ એક મુદ્દો બહુ જ મહત્વનો છે. અને જે અરસામાં કેસરબાઈ અને તેજસ્વી બાબાને શ્રી 5 નવતનપુરી ધામમાં મોકલવામાં આવ્યા, એ જ અરસામાં આપણા ગુજરાતની અંદર 42 ધામી સુંદર સાથ જાગણી માટે આ ગુજરાતની અંદર આવ્યા, જેને 42 મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જે ધામી સુંદર સાથ જે સ્વામી શ્રી પ્રાણનાથજીની સાથે ને સાથે રહી અને અષ્ટપહોરની સેવાનો લાભ લીધો હતો, એ આ ગુજરાતની અંદર આવી અને તારતમ વાણીનો પ્રચાર કરવા માટેની ધૂણી ધખાવે છે. અને એ જે મંદિરો અત્યારે પણ સક્રિય છે. શ્રી 5 નવતનપુરી ધામમાં અત્યારે જે જગ્યાએ મંદિર છે, એ મંદિર ખીજડા મંદિર તરીકે પ્રસિદ્ધ છે. ને કેસરબાઈના ગયા પછી મંદિરની ભવ્યતા બનાવવામાં આવી. મહારાજા છત્રસાલજીએ એ મંદિરની ખૂબ ખૂબ ભવ્યતા વધારી છે. અને જામનગરની અંદર પણ શ્રી રાજ મંદિર છે, ચાકલા મંદિર છે, અત્યારે પણ એના દર્શન થાય છે. આપણે જોઈ ગયા કે ચાકલા મંદિર એટલે ગાંગજીભાઈનું ઘર, જ્યાં ધનશ્રી દેવચંદજી ચર્ચા કરતા હતા. અને રાજ મંદિર એટલે જ્યાં મહારાજ રહેતા હતા. જો શ્રી મહારાજનો લૌકિક પરિવાર છે અહીંયા આગળ. હવે અહીંયા આગળ આખો આ મહારાજજીનો લૌકિક પરિવાર બતાવ્યો છે, જે જામનગરની અંદર જ શ્રી મહારાજજીનો જન્મ વિક્રમ સંવત 1675 જામનગરમાં થયો હતો. જો અહીંયા આગળ બતાવ્યું છે ને, બરાબર. પિતાનું નામ કેસરબાઈ, પિતાનું નામ કેશવરાય અને માતાનું નામ ધનબાઈ છે. જો અને નાના નાના કેટલા સુંદર શ્રી મહારાજ અહીંયા આગળ બતાવ્યા છે. આ રીતે મહારાજનો જન્મ જામનગરની અંદર જ થાય છે. હવે એ જે શ્રી મહારાજનો જન્મ થયો, એના સ્વરૂપની વાત કરીએ તો તેમનામાં મરુ રાજાનો જીવ હતો. હવે મરુ રાજાનો જીવ, બીજો કોઈ જીવ નહીં. હા, એની પણ વિતક છે કે એ મરુ રાજાને જાણ થઈ કે 28મી ચોકડીના કળિયુગમાં શ્રી અક્ષરાતીત પરમાત્મા 2 જામાની અંદર સ્વરૂપ ધારણ કરવાના છે. અને એ સ્વરૂપ ધારણ કરશે એટલે આ જગતની અંદર એમને તન ધારણ કરવાનું થાય. અને તન ધારણ કરવાનું હોય એટલે એની અંદર ઉત્તમ જીવ હોય. તો સ્વામી શ્રી પ્રાણનાથજી જે તન પ્રાપ્ત કરે, તો એ તન મારું હોય એના માટે એ પ્રાર્થના કરે છે, ખૂબ તપ કરે છે, એમને વરદાન મળે છે. પરિણામે એ જે શ્રી મહારાજનું તન હતું, એ કહીએ એમાં જીવ ઉત્તમ જીવ, મરુ રાજાનો ઉત્તમ જીવ હતો કે જેમણે અગાઉ પણ ખૂબ જ સાધના અને તપશ્ચર્યા કરી હતી. હવે આ જન્મ થાય છે, ત્યાર પછી પરમધામની ઇન્દ્રાવતીની વાસનાનો પ્રવેશ થાય. સુંદર સાથી આ બાબત આપણે આગળ બહુ સમજવાની છે કે જન્મ થયો છે ઉત્તમ જીવ, મરુ રાજાનો જે ઉત્તમ જીવ છે એનો જન્મ થયો છે.
આ સંસારની અંદર 5 તત્વોનું એમને શરીર મળ્યું છે. પરંતુ ત્યારબાદ પરમધામની ઇન્દ્રાવતી જે બ્રહ્માંગના છે, એમની વાસના કે એટલે કહીશું કે એની આત્મા, એ આત્માનો પ્રવેશ શ્રી મહારાજના જીવ ઉપર આવીને બિરાજમાન થાય છે. અહીંયા આગળ બતાવે છે કેશવરાયજીને 5 પુત્રો હતા, બધા જ સાથે રહ્યા છે. જો મોટાભાઈ હરિવંશરાય, ત્યાર પછી શ્યામલભાઈ બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં ગોવર્ધનભાઈ, ચોથા નંબરની અંદર મહારાજજી પોતે, અને 5મા નંબરમાં એમના નાના ભાઈ ઉદ્ધવજી. તો સમય જતા બધાના લગ્ન પણ થાય છે. હરિવંશરાયજીની પત્નીનું નામ મેઘબાઈ, એમની અંદર પરમધામની બ્રહ્માંગનાની આત્મા હતી, હરખબાઈની આત્મા. શ્યામલભાઈના પત્નીનું નામ સીતાબાઈ હતું. એમને પ્રેમજી અને વિષ્ણુજી, આ 2 દીકરા હતા. આ બંનેના લગ્ન થાય છે અનુક્રમે સબીરાબાઈ અને પુરબાઈના પત્નીના નામ છે. અને વિષ્ણુજીના પુત્રનું નામ પીતાંબરભાઈ છે, અને પીતાંબરભાઈની પત્નીનું નામ રતનબાઈ, અને તેમને જે 2 સંતાન છે એનું એકનું નામ છે કાનજીભાઈ અને બીજાનું નામ માનજીભાઈ. તો અહીંયા આગળ જો શ્યામજીભાઈનો વંશ વેલો અહીંયા આગળ સુધીનો લાંબો બતાવ્યો છે. ગોવર્ધનભાઈ છે એમની અંદર પરમધામની ગુણવંતીબાઈ બ્રહ્માંગનાની સુરતા હતી, અને એમની પત્નીનું નામ હતું પદ્માબાઈ. એક પાત્ર અહીંયા સમજવાના છે. શ્રી મહારાજ પછીથી એમના ફૂલબાઈ સાથે લગ્ન થાય છે, જેમની અંદર અમલાવતી સખીની સુરતા હતી. અને ત્યારબાદ આ સુરતા તેજકુંવરીની અંદર જાય છે, અને એ તેજકુંવરી સાથે લગ્ન થતા હોય છે. અને તેમના નાના ભાઈ ઉદ્ધવજીની પત્નીનું નામ હતું ભાનબાઈ. જો સુંદરસાજી, ભાનબાઈ અગાઉ પણ આપણે જોઈ ગયા છે, બરાબર ને? ગાંધીભાઈ છે ખરા ને, એમની પત્નીનું નામ પણ ભાનબાઈ હતું. એટલે અહીંયા આગળ ભૂલ ન થાય જોવાનું. હવે અહીંયા આગળ શું કહે છે કે મહારાજજીનો પરિવાર પણ જામનગરમાં હતો, અને ગાગજીભાઈના ઘરે ધણશ્રી દેવચંદ્રજી નિત્ય ચર્ચા કરતા હતા અને આડી કલીલાનો આનંદ આપતા હતા. હવે આ બંને ઘર વચ્ચેનો સંબંધ કઈ રીતે છે? તો જો હરિવંશજી છે મોટાભાઈ, એમની પત્નીનું નામ મેઘબાઈ છે. આ મેઘબાઈ ફોઈ થાય. અરે હા, હરિવંશરાયની જે પત્ની છે મેઘબાઈ, એ ફોઈ થાય. અને જે ગાગજીભાઈ ના પુત્ર ના પત્ની અજબાઈ, એ એમના ભત્રીજી થાય. એટલે એ અજબાઈ છે ને, એ અવારનવાર મેઘબાઈને મળવા માટે આવતા. અને તે વખતે એમણે વાત કરી કે અમારે ત્યાં ધણશ્રી દેવચંદ્રજી બહુ સુંદર ચર્ચા કરે છે, અને જમનાજીના દર્શન થાય છે, કૃષ્ણજીના દર્શન થાય છે, અમારી સાથે વાતચીત કરે છે. એ વિતક આપણે અહીંયા આગળ જોઈએ. જો અહીંયા આગળ શું કહે છે, શ્રી મહારાજજીનો જન્મ વિક્રમ સંવત 1675માં જામનગરમાં થયો હતો. પિતાનું નામ કેશવરાય હતું, માતાનું નામ ધનબાઈ હતું. તેમનામાં મનુરાજાનો જીવ હતો. ત્યારબાદ પરમધામની ઇન્દ્રાવતીની વાસનાનો પ્રવેશ થાય છે. શ્રી કેશવરાયને 5 પુત્ર હતા, બધા સાથે જ રહે છે. મોટા પુત્ર હરિવંશરાય, એ ત્યારબાદ પાછળથી એ કપાઈયા ગામે રહેવા જાય છે. તેથી ઘરમાં સૌથી મોટા પુત્ર તરીકે શ્યામલભાઈ છે. હવે શ્યામલભાઈ છે ને, એ ઘરની બધી જવાબદારી સંભાળે છે. ઘરનું કામ હોય, બહારનું કામ હોય, બરાબર, બધી જવાબદારી એ સંભાળે છે. એમના પિતાજી તો જોબ પર જાય છે, તો ઘરની જવાબદારી કોણ સંભાળે? હા, શ્યામલભાઈ. જ્યારે ગોવર્ધનભાઈ છે, એ ધાર્મિક વૃત્તિ ધરાવે છે. એમને સત્સંગ સાંભળવાનું બહુ ગમે. કોઈ સંત મહાત્મા આવ્યા હોય ને, તો એમનો સત્સંગ સાંભળવા માટે પહોંચી જાય, અને ઘરે આવી અને સત્સંગની વાતો કરે. અને નાના ભાઈ ઉદ્ધવજીને કોઈ ટેન્શન છે નહીં, પરંતુ એમને જે કઈ સેવા કહેવામાં આવે ને, એટલી એ સેવા પોતાના ભાગની કરી અને શાંતિથી ઘરની અંદર રહેતા.
હવે આ રીતે એમનો પરિવાર હતો. હવે જો આગળ શું થાય છે કે બંને સ્વરૂપોનું મિલન કઈ રીતે થાય છે. તો અહીંયા આગળ જો આ ફોટોગ્રાફની અંદર બહુ સુંદર આપણને બતાવ્યું છે. તો અહીંયા આગળ જોઈએ આપણે. આ જે છે ને મેઘબાઈ છે, બરાબર. શ્રી મહારાજના સૌથી મોટા ભાઈ હરિવંશરાયના પત્ની મેઘબાઈ. અને મેઘબાઈને અવારનવાર મળવા માટે આ અજબાઈ આવતા હતા. અજબાઈ એમની ભત્રીજી થાય. આ ભત્રીજી છે એના ફોઈ છે. તો જો અહીં પ્રસાદ લઈને પણ લાયા છે કે અમારે ઘેર સુંદર ચર્ચા થાય છે, જમનાજીના દર્શન થાય છે, શ્રી કૃષ્ણજીના દર્શન થાય છે, એ બધી વાત જણાવે છે. અને આ સાંભળી અને મેઘબાઈને ઘણો આનંદ આવે છે. હવે શું થાય છે કે એ મેઘબાઈ છે એ વિચાર્યું કે આ ઘરની અંદર ધાર્મિક સ્વભાવ કોનો છે, કોને સત્સંગ સાંભળવાનું વધારે ગમે છે. તો એમના દિયર ગોવર્ધનભાઈ છે ને, એમને ખબર કે આ ગોવર્ધનભાઈ છે એમના દિયર, એમને સત્સંગ સાંભળવાનો બહુ ગમે. એટલે તેઓ ગોવર્ધનભાઈને જાણ કરે છે કે તમે આજે જાઓ અને કાગજીભાઈને ઘરે શ્રી દેવચંદ્રજી બહુ સુંદર ચર્ચા કરે છે, જમનાજીના દર્શન થાય છે, કૃષ્ણજીના દર્શન થાય છે. હવે થયું કે એ દિવસે ગોવર્ધનભાઈને પોતાના કોઈ અગત્યના કામે જવાનું હતું, એટલે એ દિવસે જઈ શકે એમ નહોતા. એટલે એમણે પોતાની પત્ની પદ્માબેનને બોલાવીને કહ્યું કે પદ્મા, સાંભળો છો? પદ્માબેન આવે કે જો ગાગજીભાઈને ઘરે આજે જજો અને ત્યાં જે ચર્ચા થાય એ સરસ રીતે સાંભળજો અને મને ઘરે આવીને પછી જણાવજો. તો એ પદ્માબેન જાય છે. સાંજે જ્યારે ગોવર્ધનભાઈ આવે છે તે વખતે એમની પત્ની એમને સંપૂર્ણ બાબતથી માહિતગાર કરે છે કે ખરેખર હું તો ધન્ય થઈ ગઈ. ત્યાં સદગુરુ શ્રી દેવચંદ્રજી એટલી સુંદર ચર્ચા કરે છે તો આપણને બહુ આનંદ આવે છે. એ રાસલીલાના દર્શન કરાવે છે, કૃષ્ણ લીલાના બધા વ્રજ લીલાના દર્શન કરાવે છે, જમનાજીના દર્શન કરાવે છે, શ્રી કૃષ્ણજીના પણ દર્શન થાય છે અને સુંદર ચર્ચા સાંભળવાનું મળે છે. એનો તો આનંદ જ અનેરો હોય છે. એટલે બીજા દિવસથી ગોવર્ધનભાઈ ચર્ચા સાંભળવા જાય છે. જો આ ગાગજીભાઈને ઘરે આ શ્રી દેવચંદ્રજી આ ગોવર્ધનભાઈ આવી અને પ્રણામ કરે છે અને બધા જે ચર્ચા સાંભળવા બેઠા છે એમની સાથે ચર્ચા સાંભળવા માટે બેસી જાય છે. અને ત્યાર પછી એ ચર્ચાની અંદર એટલા બધા મગ્ન થઈ જાય છે, બરાબર. સમય ક્યાં પૂરો થાય છે એમાં એમની જાણ ખ્યાલ પણ રહેતો નથી. અને પછી ઘરે આવીને એ પરિવારના બધા સભ્યોને કહે છે કે આજે ચર્ચાની અંદર આવું હતું, આજે તો વ્રજના દર્શન કર્યા, રાસના દર્શન કર્યા, આજે જમનાજીના દર્શન કર્યા, આજે કૃષ્ણજીના દર્શન કર્યા. હવે આ વાત આ મહારાજ, બરાબર, એ મહારાજજી કિશોરભાઈના છે, પણ એ પણ પોતાની રમત રમતા રમતા સાંભળે છે. અને જ્યારે સાંભળ્યું ને તે વખતે એમને થયું, તરત જ એમની અંદર રહેલી ઇન્દ્રાવતીની આત્મા છે ને એ તરત જ એની અંદર ઈચ્છા, અદમ્ય ઈચ્છા ઉત્પન્ન થઈ કે મારે પણ સદગુરુ શ્રી દેવચંદ્રજીના દર્શન કરવા છે, એમની ચર્ચા સાંભળવી છે. તો એ વાત અહીંયા આગળ આવે છે. બંને સ્વરૂપોનું મિલન. શ્રી મહારાજના મોટાભાઈની પત્ની મેઘબાઈ ની ભત્રીજી ગાગજીભાઈના પુત્ર શ્યામજીની પત્ની અજબાઈ હતા. તેથી અજબાઈ ફોઈ મેઘબાઈને મળવા માટે અવારનવાર આવતા હતા. પોતાને ઘેર થતી ચર્ચા, શ્રી કૃષ્ણજીના દર્શન, જમનાજીના દર્શન વગેરે વગેરે વાતો કરતા. આ વાતો સાંભળી મેઘબાઈએ પોતાના દિયર ગોવર્ધનભાઈને ચર્ચામાં જવાનું કહ્યું. તે દિવસે ગોવર્ધનભાઈ કોઈ કામ માટે બહાર જવાનું હોવાથી તેમણે પોતાની પત્ની પદ્માબેનને ચર્ચા સાંભળવા માટે જવાનું કહે છે. પદ્માબેને ત્યાં જઈને જે અનુભવ્યું તે ઘરે આવી
અને કહ્યું. બીજા દિવસે ગોવર્ધનભાઈ શ્રી દેવચંદ્રજીની ચર્ચા સાંભળવા જાય છે અને ત્યાર પછી નિત્ય જાય છે. સદગુરુના ચરણોમાં પ્રણામ કરીને નિત્ય ચર્ચા સાંભળવા લાગ્યા અને પ્રણામ કરીને કહે છે કે સદગુરુ મહારાજ, મારી આત્માની જાગણી કરવી છે. હવે ગોવર્ધનભાઈ ઘરે આવીને દેવચંદ્રજીની ચર્ચામાં થયેલી બધી જ વાતો કરે છે. અને તે વખતે શ્રી મહારાજ 12 વર્ષ અને 2 મહિનાની ઉંમરના હોય છે. તો જો આટલી ઉંમરના હોય છે અને એ ચર્ચા સાંભળે છે ઘરે. હવે શું થાય છે? શ્રી મહારાજ મોટાભાઈને વિનંતી કરે છે કે મને પણ સાથે તમે લઈ જાઓ. હવે આ બાજુ ગોવર્ધનભાઈ કહે છે, મનમાં થાય છે કે આ તો હજુ બહુ નાનો છે ને મારે પૂછ્યા વગર ના લેવાય ને, કે રીતે લઈ જાઉં? એટલે ગોવર્ધનભાઈ કે હું કાલે ગુરુજીની આજ્ઞા લઈને આવીશ અને તમને લઈ જઈશ. પરંતુ ગોવર્ધનભાઈ ત્યાં ચર્ચા સાંભળવાની અંદર એટલા મગ્ન થઈ જાય છે, તે પૂછવાનું ભૂલી જાય છે. અને ઘરે આવે એટલે આ મહારાજ કહે છે કે તમે હજુ પૂછ્યું નથી, અને પૂછવાનું ભૂલી જાય છે. હવે શ્રી મહારાજ 12 વર્ષ 2 માસ અને 4 દિવસના હતા ત્યારથી એમની સદગુરુના દર્શનની ઈચ્છા તીવ્ર બની ગઈ. હવે નોમના દિવસે, બરાબર, નોમના દિવસે જીદ કરીને મોટાભાઈની પાછળ જાય છે. આમ નોમ કહેવાય, પણ દિવસ ગણીએ ને તો 10મો દિવસ કહેવાય. તો આ 10મા દિવસે મોટાભાઈની પાછળ જાય છે. મોટાભાઈને એમ કહેતો ના પાડી એટલે નથી આવતા, પણ આજે તે ઘોડાની પાછળ દોડતા જાય છે. અને જેવા મોટાભાઈ ત્યાં ઘોડા પરથી ઉતરે છે ત્યાં જ મહારાજ આવી અને કહે છે કે હું તો આવી ગયો. મોટાભાઈને નવાઈ લાગે છે. એ સભા મંડપ હતો. સભા મંડપની બહાર મહારાજને ઊભા રાખીને ગોવર્ધનભાઈ અંદર જાય છે. અંદર ધણશ્રી દેવચંદ્રજીને પ્રણામ કરીને વિનંતી કરે છે કે સદગુરુ મહારાજ, મારો નાનો ભાઈ 12 વર્ષનો છે. આ ઉંમરે તે આપના દર્શન કરવા માંગે છે. ત્યારે સદગુરુ મહારાજ કહે, પ્રહલાદ 5 વર્ષના હતા ને, છતાં તેમના દર્શન થયા હતા. એટલું સુંદર ઉદાહરણ આપ્યું છે. ધ્રુવને પણ બાળપણમાં જ ભગવાન મળ્યા હતા. તેથી તમે સહેજ પણ સંકોચ રાખ્યા વિના તમારા નાના ભાઈને અત્યારે જ અહીં બોલાવી લાવો. જો એની ચોપાઈ વિતકની અંદર આવે છે, મિલાપ શ્રી દેવચંદ્રજી કા સોબત શ્રીજી સાહેબ સંવત 1627 में जो 1772 लो अब, એટલે કે છે કે વિક્રમ સંવત 1687 શ્રી મહારાજ ઠાકુર શ્રી દેવચંદજીના ચરણોમાં આવ્યા અને એમનો મેળાપ થયો. અને ત્યારબાદ વિક્રમ સંવત 1712 સુધી તેમની સાથે રહે છે. અને અહીંયા આગળ પણ ચોપાઈ છે, 12 बरस महीने दोई ताव ઉપર ભય 10 દિન. એક્ઝેક્ટ અહીંયા આગળ દિવસો ગણીને કહ્યું છે. તબ શ્રી દેવચંદ્રજી સો મિલે ઉન પહેચાને મોમીન. શ્રી મહારાજની ઉંમર 12 વર્ષ 2 મહિના અને ઉપર 10 દિવસની હતી. ત્યારે શ્રી દેવચંદ્રજીના તનમાં બિરાજમાન શ્રી રાજી મહારાજને જોતા જ શ્રી રાજી મહારાજ એટલે દેવચંદજી મહારાજ ઓળખી ગયા કે આ મહારાજના તનની અંદર પરમધામની ઇન્દ્રાવતીની આત્મા છે, કે એ શક્તિ હતી ધણશ્રી દેવચંદ્રજીની અંદર. અને આટલા જે 12 વર્ષ 2 માસ ને 10 દિવસની ઉંમર જ્યારે એમની હતી, આ ઉંમરે ધણશ્રી દેવચંદ્રજી અને શ્રી મહારાજ એકનો મિલાપ થાય છે. અને મિલાપ થાય છે એટલે શ્રી મહારાજ ધણશ્રી દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરે છે. અને જેવા પ્રણામ કરે છે એવા સદગુરુ મહારાજ એમના મસ્તક ઉપર હાથ મૂકે છે. સદગુરુની આજ્ઞાથી શ્રી મહારાજ અંદર આવે છે
તેઓ સદગુરુ શ્રી દેવચંદજીના ચરણોમાં પ્રણામ કરે છે. શ્રી મહારાજને જોતા સદગુરુ ઓળખી ગયા કે આ તો ઇન્દ્રાવતીની બ્રહ્માંગના છે. શ્રી મહારાજના મસ્તક ઉપર હાથ મૂકે છે. શ્રી મહારાજ મસ્તક નાવીને પ્રણામ કરે ત્યારે શ્રી દેવચંદજી મહારાજના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપે છે. આ સ્પર્શથી મહારાજને તારતમ રૂપી નિધિ પ્રાપ્ત થાય. સુંદર સાજા મહત્વનું છે. તારતમ રૂપી નિધિ એ સ્પર્શ માત્રથી અમને મળી જાય છે. અને તે વખતે શ્રી મહારાજના ખિસ્સામાંથી સદગુરુ મહારાજની લખેલી ચિઠ્ઠીઓ નીચે પડે છે. જો અહીં બતાવ્યું છે, શ્રી મહારાજ પ્રણામ કરી રહ્યા છે અને શ્રી દેવચંદ્રજી એના મસ્તક ઉપર હાથ મૂક્યો છે, તેમજ આશીર્વાદ આપે છે. અને તે વખતે શ્રી મહારાજના ખિસ્સામાંથી આ બધી ચિઠ્ઠીઓ પડે છે. હવે આ ચિઠ્ઠીઓ કઈ? એ ધણશ્રી દેવચંદ્રજી આ ચિઠ્ઠીઓ લખતા હતા, રાજી મહારાજને લખતા હતા અને સુંદર સાથને આપતા હતા. હવે આ ચિઠ્ઠીઓ જે છે એ મહારાજને પણ ખબર નથી. એમના ખિસ્સાની અંદર બધી આવી જાય છે. જ્યારે પ્રણામ કરે છે ત્યારે બધી ચિઠ્ઠી આ નીચે પડેલી જુએ છે. આ પણ જોઈ અને શ્રી દેવચંદ્રજીને ખબર પડી કે મારા પછી જે જાગરણનું કાર્ય છે એ કરનારું સ્વરૂપ આ મહારાજની અંદર રહેલ ઇન્દ્રાવતીની વાસના કરશે. વાણની અંદર કહ્યું છે, કર પકર બેઠાય કે આવેશ દિયો મોહે અંગ, તા દિન કી દયા પ્રસરી પલ પલ ચડતે રંગ. સુંદર સાજી, એ જે સદગુરુ મહારાજનો આશીર્વાદ મળ્યો ને, હાથનો સ્પર્શ થયો, ત્યાર પછી દિન પ્રતિદિન એમની અંદર એનો રંગ વધતો જ રહ્યો છે, વધતો જ રહ્યો છે, ક્યારે ઘટ્યો નથી. અને એમની અંદર જ્યારે શ્રી રાજી મહારાજની આવેશ શક્તિ બિરાજમાન થાય છે, ત્યારબાદ શ્રી તારતમ વાણીની ચોપાઈઓનું અવતરણ થાય છે. 18,758 જે ચોપાઈઓ છે એમનું જો અવતરણ થાય છે, શ્રીમુખ વાણી, એ શ્રી પ્રાણનાથજી દ્વારા થાય છે. અને પ્રાણનાથજી એટલે કોણ? આ શ્રી મહારાજનું બાળપણનું નામ છે, એ શ્રી મહારાજ છે. જ્યારે એમની અંદર શ્રી રાજજીની આવેશ શક્તિ બિરાજમાન થાય છે અને ત્યાર પછી એ સ્વામી શ્રી પ્રાણનાથજી તરીકે ઓળખાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.